તમે એકવાર આ દૂધીનો હલવો ટ્રાય કરશો ને તો બીજા બધા હલવા ખાવાનું ભૂલી જશો। આજે છે ને આપણે દૂધીનો હલવો બનાવવાનો હતો જોરદાર। તેના માટે છે ને દૂધી લઈ લીધી હતી। સૌપ્રથમ દૂધીનો હલવો બનાવવા માટે છે ને દૂધીની ઉપરની જે છાલ હોય ને એને કાઢી નાખવાની હતી। જો દૂધીની બધી છાલ નીકળી જાય એટલે છે ને ત્યારબાદ તે દૂધીને છે ને આ રીતના છે ને ખમણી લેવાની છે। અને યાદ રાખવાનું કે દૂધી હંમેશા છે ને કૂણી જ લેવાની, બહુ ગૌઢી દૂધી નહીં લેવાની, કારણ કે તેમાં બિયા હોય તો બિયા પણ કાઢવા પડે। દૂધી ખમણાઈ જાય ત્યારબાદ દૂધીની અંદર જેટલું પણ પાણી રહ્યું હોય ને બધું જ પાણી છે ને દૂધીમાંથી કાઢી નાખવાનું। પાણી નીકળી એટલે તમારે એક મોટું વાસણ લઈને તેમાં છે ને જેટલું જરૂર પ્રમાણે છે ને ઘી નાખી દેવાનું છે। ઘી નાખ્યા બાદ છે ને દૂધીનું બધો જે ખમણેલું સીણ છે ને બધું બકડિયામાં નાખીને જ્યાં સુધી દૂધીમાં રહેલું બધું પાણી બળી ન જાય ને ત્યાં સુધી તેને ચૂલા ઉપર છે ને આ રીતના છે ને બાફવા દેવાનું છે। પછી તેની અંદર થોડુંક એવું દૂધ નાખી દેવાનું છે। જેટલું દૂધ વધારે નાખશો ને એટલો દૂધીનો હલવો છે ને વધારે મસ્ત બનશે। તો જો દૂધ અમે બહુ વધારે પ્રમાણમાં નાખ્યું તો દૂધ નાખીને તેને છે ને આ રીતના હલાવતા રહેવાનું જ્યાં સુધી દૂધ બધું બળી ન જાય ત્યાં સુધી। એમાં પછી ત્યારબાદ થોડીક એવી ખાંડ નાખી દેવાની છે। તમે જે રીતના ગળ્યું ખાતા એ રીતના ખાંડ નાખીને મસ્ત મજાનું હલાઈ નાખવાનું। પછી એની અંદર નાખવાનું છે જાયફળ, અને તમને એલચી ભાવતી તો એલચી પણ નાખી શકો છો। જો દૂધને કેટલી વાર ગરમ થવા દીધું પણ તો પણ હજી દૂધ બળ્યું નથી। જો દૂધ બળી જાય ને એટલે આ રીતના કાંક તમારો હલવો દેખાવા લાગશે। હલવો આ રીતના થઈ જાય એટલે તો પણ આની અંદર બધું પાણી રહેલું છે ને બધું બળવા દેવાનું છે। બધું પાણી બળી જાય એટલે તમારો હલવો થઈ જાય છે રેડી। હલવાની અંદર તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો। અમે ડ્રાયફ્રૂટ નાખ્યું નહોતું। જો મસ્ત મજાનો હલવો રેડી થઈ ગયો તો આ હલવો તમે ટ્રાય કરશો તો તમે હલવાના ચાહક બની જાઓ। અને જો આ વિડીયો સરળ લાઈક શેર ફોલો કરી દેજો।